ભૂખ લાગી હોય, અન્નનો કણ ન મળે, રોટલાનો ટુકડો મળે ને મૃત્યુ થવાનું હોય તો હસતા હસતા મૃત્યુને સ્વીકારી લેજો, પણ માંસનો ટુકડો કોઈ દી મુખમાં નહીં મૂકતા. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. ભગવાનનું આપેલું આ મંદિર છે. જે તે ખાય ખાય ને જે તે પી પી અને શરીરને ગંદુ ન કરાય. ભગવાને કેટલા સુંદર ચાંદી જેવા દાંત આપ્યા હતા આપણને. શરમ આવી જોઈએ. તમાકુ ખાય ખાય, માવા ખાય ખાય, બીડીયું પી પીને આપણા દાંત કેટલા આપણે ગંદા કરી દીધા. આપણે ભગવાન આગળ ભોઠા ન પડીએ. કોઈ આપણને કોઈ સારા કપડાં આપ્યા હોય, નવા કપડાં કોઈ પહેરવા આપ્યા હોય ને આપણે ગંદા કરી દઈએ તો જેને કપડાં આપ્યા એને કેટલું દુઃખ થાય. ભગવાન આપણને કેટલા સુંદર ચાંદી જેવા દાંત આપ્યા, આપણે લોકોએ કેટલું બોખલી કેટલી ખરાબ કરી દીધી. તેથી કથા સાંભળ્યા પછી બીજી કોઈ ક્રાંતિ ન થાય તો કોઈ વાંધો નહીં, થાય તો વધારે સારું છે. પણ વ્યસન છોડવાની ક્રાંતિ કરવી કે હું તમાકુ નહીં ખાવ, ગુડકા નહીં ખાવ, બીડી નહીં પીવું. એક વાત યાદ રાખજો, રાહુ કોનાથી રૂઠે? જેના નખ ગંદા હોય, જેના દાંત ગંદા હોય, જેના વાળ ગંદા હોય, જેના કપડાં ગંદા હોય, જેના અંગમાંથી દુર્ગંધ આવતી હોય, એનાથી રાહુ રૂઠે અને રાહુ તેને દુઃખ આપે. આપણા નવગ્રહોમાં છે ને રાહુ, એને હંમેશા દુઃખ આપે. તેથી દાંત ગંદા નહીં હોવા જોઈએ, નખ ગંદા નહીં હોવા જોઈએ. નખમાં ગંદુ ગંદુ ભરેલું હોય નહીં. વાળ ગંદા નહીં હોવા જોઈએ, કપડા ગંદા નહીં હોવા જોઈએ, ભલે નવાનો હોય તો કઈ પણ ધોયેલા. શરીરમાંથી દુર્ગંધ નહીં આવી જોઈએ. આ બધું જેના શરીરમાંથી હોય તેનાથી રાહુ રૂઠે અને રાહુ તેને દુઃખ આપે. તેથી ભગવાનનું આપેલું મંદિર છે. આપણે સ્વસ્થ રાખવાનું છે, તંદુરસ્ત રાખવાનું છે. ખાવાની વસ્તુ જ ખાવાની, નહીં ખાવાની વસ્તુ પેટમાં નાખવાની જ નહીં. જે શરીરને જરૂર છે એ જ ભોજન કરવાનું. અને ભોજન એવી રીતે કરવાનું, અલ્પ આહાર, થોડું પેટ ખાલી રાખવાનું છે, થોડી પાણીની જગ્યા રાખવાની અને થોડી શ્વાસ લેવાની જગ્યા રાખવાની. આ સુધી ભરી નહીં દેવાનું. પાણી તો ન પી શકે, શ્વાસે ન લઈ શકે. અતિ આહાર રોગની આમંત્રણ પત્રિકા છે. અમુક લોકો બહુ ખાય, ખાવ તો તારે વાંધો નહીં, પણ તંદુરસ્ત રહેવું હોય, લાંબુ પ્રસન્ન જીવન જીવવું હોય તો હંમેશા અલ્પાહારી, સદા ઉપવાસી. અલ્પ આહાર કરનારા માણસો ઉપવાસ કરવાનું પુણ્ય મેળવે છે. તેથી ઓછું ભોજન કરો. ભોજન કરો એ પહેલા 1 કલાક પાણી નહીં પીવો. ભોજન કર્યા પછી 1 કલાક પછી પાણી પીવો તો આરોગ્ય સુંદર રહેશે, જઠરાગ્નિ સતેજ રહેશે. અને કોઈ દે જઠરાગ્નિને અભડાવવી નહીં. આ પેટમાં વૈશ્વાનરો યજ્ઞ દેવતા બિરાજે છે, એને કોઈ દી ગંદો ન કરે. આ યજ્ઞકુંડનો યજ્ઞ છે, શમશાનનો યજ્ઞ નથી. તેથી પવિત્ર ભોજન કરવું. વર્તમાન યુગની અંદર જે શુદ્ધ શાકાહારી છે એ વર્તમાન યુગનો સાધુ છે. એ વર્તમાન યુગનો એ મનુષ્ય દર્શનીય છે, જે વર્તમાન યુગમાં પવિત્ર ભોજન કરે છે, શુદ્ધ શાકાહારી છે. તેથી કોઈ દિવસ પેટને ગંદુ નહીં કરવું. ચાણક્યએ એમ કહ્યું, ભૂખ લાગી હોય, અન્નનો કણ ન મળે, રોટલાનો ટુકડો ન મળે અને મૃત્યુ થવાનું હોય, એવી ભૂખ લાગે છે, એવી ભૂખ લાગે છે કે જો અન્નનો કણ નહીં મળે, રોટલાનો ટુકડો નહીં મળે તો અત્યારે જ મૃત્યુ થશે. તો ચાણક્યએ એમ કહ્યું, ભૂખ લાગી હોય, અન્નનો કણ ન મળે, રોટલાનો ટુકડો મળે ને મૃત્યુ થવાનું હોય તો હસતા હસતા મૃત્યુને સ્વીકારી લેજો, પણ માંસનો ટુકડો કોઈ દી મુખમાં નહીં મૂકતા. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. પેટનું કોઈ દી ગંદુ નહીં કરવાનું, શુદ્ધ શાકાહારી પવિત્ર ભોજન કરવાનું. તો આપણો પહેલો ધર્મ છે, ભગવાનનું આપેલું મંદિર છે તેની ખૂબ રક્ષા કરવી, તેને સાચવવું. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ ગિરિજામતી સહચરા પ્રાણ શરીરમ ગૃહમ, ભગવાનને રહેવાનું મંદિર છે. પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ
સંચારઃ પદયો પ્રદક્ષિવિધિ સ્તોત્રાણિ સર્વાગિરો યદ્ય કર્મ કરોમિ તત દખિલં શંભો તવારાધનં શંભો તવારાધનં. તો સુંદર સૃષ્ટિનું વર્ણન શિવ મહાપણ અંતર્ગત કર્યું છે. બ્રહ્માની સૃષ્ટિ, ભગવાન વિષ્ણુનો મહિમા, ભગવાન શંકરજીનો મહિમા, તિરોભાવ અનુગ્રહ કર્મ પ્રમાણે ફલ ગતિ પરમ ગતિ સદગતિ મુક્તિ આપનારા ભગવાન નિરાકાર ભગવાન શિવ છે. શિવની એક ચેતના બ્રહ્મા છે, શિવ એક ચેતના વિષ્ણુ છે, શિવની એક ચેતના સ્વયં રુદ્ર છે. ત્રણે ત્રણ દેવતાઓ સાક્ષાત શિવજીના સ્વરૂપ છે. શિવ નિરાકાર છે, બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ આકાર છે. એવો સુંદર મહિમા કહેતા આજની કથાનો વિસ્તાર નહીં કહેતા થોડી મિનિટો માટે આપણે સંકીર્તન કરી લઈએ ભાવથી અને આદરથી. આપણા ભોજન ખંડની અંદર આજે ઘણાને પૂનમનો ઉપવાસ હોય તો સૌ માટે ફરાળની વ્યવસ્થા પણ કરી છે. તો કોઈ પૂનમ રહેતા હોય તો ફરાળની વ્યવસ્થા મંડપમાં છે, તમે ગોતી લેજો, કારણ કે આ મંડપમાં ગોતવું અઘરું પડે એમ છે, આટલો તો મોટો મંડપ છે. કેટલા કાઉન્ટર ભોજનના, કેટલા કાઉન્ટર, હું તમને કહું 100 થી વધારે તો ભોજનના કાઉન્ટર છે. ધન્ય છે આ રસોડાને અને ધન્ય છે આ રસોડાની વ્યવસ્થા કરનારાને. કેવડા મોટા મોટા તપેલામાં આપણે ઊભા રહે તો આપણે ડૂબી જઈએ, અવડા મોટા તો તપેલા છે શાક દાળના, તમે વિચાર તો કરો. ટ્રેક્ટર ભરી ભરીને ગુંદીને, ટ્રેક્ટર ભરી ભરીને ગાંઠિયા છે. ધન્ય હો યદુવંશ આહિર સમાજ, કોટી કોટી પ્રણામ. ધન્યવાદ ધન્યવાદ, કોટી કોટી પ્રણામ, બહુ જ હૃદયથી પ્રણામ. ખૂબ દ્વારકાધીશની કૃપા રહી એવી મહાદેવને ખૂબ ખૂબ પ્રાર્થના છે. મહાદેવ બાપુ ઓમ નમો નારાયણ, જય ગિરનારી, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર. ખૂબ ખૂબ ધન્યવાદ. જલ્દી જલ્દી. ઓમ નમઃ શિવાય. અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ આયોજિત શિવકથા પિંડારા પંચમ દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા સંતો રાજદ્વારેથી અને આહિર સમાજના અગ્રણીઓનું અભિવાદનની વેળાએ હું વિનંતી કરીશ સર્વપ્રથમ પૂજ્ય માતાજીને જેઓ મંચ પર પધારીને સન્માન સ્વીકારે. આદરીઓ દુર્વાસાથી લઈ અને દેવાધિદેવની આપણી આ યાત્રામાં ખૂબ તાળીઓના નાદથી પૂજ્ય માને વધાવીએ. એવા જ અર્જુનભાઈ ઠાકર વિપ્રવરને પણ વિનંતી, તેઓ પણ વ્યાસપીઠ ઉપર પધારે, સન્માન સ્વીકારે. આપણે બધાએ પોતાનું સ્થાન જાળવી રાખશું. જેમ અગાઉ સૂચનાઓ આપી હતી એમ જ્યારે અહીંથી આરતી થઈ જાય, સંતોના સન્માન થાય, આપણા વડીલોનું અભિવાદન થાય, પછી જ આપણે સ્થાન છોડશું. પૂજ્ય બાપુને પણ વિનંતી, બિલેશ્વર ધૂણાથી પધાર્યા છે. મુનિ બાપુ અને અજયનાથ બાપુ, ગુરુ ગંગાનાથ બાપુ. સંતોના અભિવાદન વિપ્રવરોની વંદનામાં ભરતભાઈ શુકલ જામ ખંભાળિયા, તેઓ પણ સંમિલિત થાય.